નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, વાર્ષિક પરીક્ષા 2025, કુલ ગુણ 80, સેક્શન A, B અને Cના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. જોવાના બાકી હોય તો અત્યારે જોઈ લેજો. ત્યાર પછી આજે જોઈશું આપણે સેક્શન D. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 37 થી 45 સુધીના 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. દરેકના 3 ગુણ રહેશે. ટોટલ 18 ગુણનો આ સેક્શન્સ રહેશે. 37. ભાગીદારી પેઢીમાં શ્રીમંત વ્યક્તિઓ શા માટે ભાગીદાર તરીકે જોડાતા ખચકાય છે? તો ભાગીદારી પેઢીના તમામ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે, એટલે કે પેઢીનું દેવું ને પેઢીની મિલકતોમાંથી ચૂકવી શકાય તેમ ન હોય તો ભાગીદારોની અંગત મિલકતો વેચીને પણ ચૂકવી આપવું પડે છે. આ જ કારણથી શ્રીમંત વ્યક્તિઓ ભાગીદારીમાં ખાસ માનતો નથી. આ ઉપરાંત શ્રીમંત વ્યક્તિઓ પેઢીમાં વધુ મૂડી લાવે છે અને તે મુજબ પેઢીના નફા નુકસાનમાં પણ તેમનો હિસ્સો હોય છે. તેથી અંગત મિલકતો ઉપર પણ જોખમનું પ્રમાણ વધે છે. જો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો અને જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયોની લિંકને શેર કરો, જેથી એ પણ ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકે. નીચેના ઉદાહરણો આંતરિક વેપાર છે કે આંતરરાષ્ટ્રીયની ઓળખ કરી જણાવો. અમદાવાદનો વેપારી મહેસાણામાં માલનું વેચાણ કરે છે તો આંતરિક વેપાર છે. દિલ્હીનો વેપારી સુરતમાં માલનું વેચાણ કરે છે તો આંતરિક વેપાર છે. હૈદરાબાદનો વેપારી ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં માલનું વેચાણ કરે છે તો આંતરરાષ્ટ્રીય વેપાર થશે. 39. વિધાનને સમજાવો. શ્રીમંત વ્યક્તિઓ ભાગીદારોમાં જોડાવાનું પસંદ કરતા નથી તો ભાગીદારીમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. જો પેઢીની મિલકતો કરતાં પેઢીના દેવા વધી જાય તો ભાગીદારીની ખાનગી મિલકત વેચીને પણ દેવા ભરવાઈ કરવા પડે છે. તેથી પોતાની ખાનગી મિલકતોની સલામતી જળવાતી નથી, માટે જોડાવાનું પસંદ કરતા નથી. વૈયક્તિક માલિકી પ્રથા દ્વારા ગ્રાહકો અને કર્મચારીઓ સાથે પ્રત્યક્ષ સંપર્ક રાખી શકાય છે, સમજાવો. તો વૈયક્તિક માલિકી પ્રથા સ્વરૂપે ચાલતા ધંધાકીય એકમોનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય છે. પરિણામે ધંધામાં મદદનીશ કર્મચારીઓની સંખ્યા પણ મર્યાદિત હોય છે. તેથી માલિક પોતે કર્મચારીઓની પ્રવૃત્તિ ઉપર પ્રત્યક્ષ દેખરેખ રાખી શકે છે, માર્ગદર્શન અને પ્રેરણા આપી તેમના પ્રશ્નો ઉકેલી શકે છે. આ જ રીતે એકાકી વેપારીને કાર્યક્ષેત્ર સ્થાનિક અને મર્યાદિત હોવાથી તે પ્રત્યક્ષ રીતે ગ્રાહકોના સંપર્કમાં આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે. સંકળાયેલી દુકાનો કઈ રીતે નીચા ભાવે વસ્તુનું વેચાણ કરી શકે છે? તો સંકળાયેલી દુકાનો એકાદ બે ઉત્પાદકો પાસેથી જથ્થાબંધ માલની ખરીદી કરે છે અને પોતાની શાખાઓ દ્વારા ગ્રાહકની નજીક જઈને માલનું વેચાણ કરે છે. તેથી ઓછી કિંમતે માલ મળે અને બધી જ દુકાનોની બધી પ્રવૃત્તિઓનું સંચાલન જાહેરાત કેન્દ્ર કચેરી દ્વારા થાય. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે. કંપનીના પ્રવર્તન વિશે ટૂંકમાં માહિતી આપો. તો પ્રવર્તન એટલે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી. જે વ્યક્તિ કંપનીના પ્રવર્તનનો વિચાર અમલમાં મૂકે છે તેને પ્રવર્તક કહે છે. આ બાબતમાં નીચેના તબક્કાનો સમાવેશ થશે. કંપની સ્થાપવાનો પ્રવર્તનનો વિચાર. સૌપ્રથમ પ્રવર્તને કોઈ સંશોધન કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા માટે કંપની સ્થાપવાનો વિચાર મગજમાં ઉદ્ભવે છે. તેથી જ પ્રવક્તાનું માનસ સંતાન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ક્રમશઃ બીજો મુદ્દો આવશે, સાધનોનું એકત્રીકરણ, પ્રાથમિક સારવાર, પ્રાથમિક અને વિગતવાર તપાસ અને નાણાકીય વ્યવસ્થા. ત્યાર પછી ક્વેશ્ચન છે. કંપનીની સ્થાપવાના પ્રવર્તનના તબક્કાની ચર્ચા કરો. તો પ્રવર્તન એટલે કંપનીની સ્થાપવાનો વિચાર મનમાં ઉદ્ભવે અને તે વિચારને મૂર્ત સ્વરૂપ આપવું. પ્રવર્તકના તબક્કા આપેલા છે. કંપનીના પ્રવર્તનનો વિચાર, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, સાધનોનું એકત્રીકરણ અને નાણાકીય વ્યવસ્થા વગેરે મુદ્દાઓ આની અંદર આવરી લેવામાં આવ્યા છે. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે કે જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. તો નુકસાન વળતરના સિદ્ધાંત અનુસાર વીમા કંપની માત્ર જોખમથી થતું નુકસાન ભરપાઈ કરી શકે છે. જિંદગીમાં વીમામાં મૃત્યુ કે વીમાદાર અમુક ઉંમરે પહોંચે તેટલી મુદત પૂરી કરવી તે જોખમ છે. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરો. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે. ધંધાની એ સામાજિક જવાબદારી બને છે કે માનવ અધિકારીઓનો ભંગ તેવી પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન ન કરે, સમજાવો.
તો માનવ અધિકારને મૂળભૂત હકો કે મૂળભૂત અધિકારી તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતીય બજારમાં પણ સ્વીકારેલા છે. તેમાં વાણી સ્વાતંત્ર્ય ઉપરાંત શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, સમાનતાનો અધિકાર, જીવન જીવવાનો અધિકાર, સાંસ્કૃતિક શિક્ષણ મેળવવાનો અધિકાર વગેરેનો સમાવેશ થાય છે. આપણી યુટ્યુબ ચેનલની અંદર ક્રમશઃ એક પછી એક દરેક સબ્જેક્ટના સેક્શન્સ વાઇઝ વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે. જોવાનું ચૂકતા નહીં. નવા વિડીયો માટે થોડી વેઇટ કરો. લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. થેન્ક યુ.